કેમ છો છોકરાઓ? આજે આપણે અપૂર્ણાંકના સરવાળાનો એક પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે દાખલો જોઈએ. આ દાખલામાં એવું કહે છે કે જેમ્સ અને કાર્લી નામના બે મિત્રોએ એમના ઘરના પાછળ એક ખિસકોલી પકડી. તો એની એ ખિસકોલીની જે બોડી છે એ 17 અષ્ટાંશ લાંબી છે અને એની જે ખિસકોલીની જે પૂંછ છે એ 10 અષ્ટાંશ ઇંચ લાંબી છે. હવે આ ખિસકોલીને એ લોકોએ પકડીને એક ફૂટપટ્ટીના પાસે મૂકી દીધું. આ ફૂટપટ્ટીના 1 ઇંચને એ લોકોએ 8 બરાબરના ભાગમાં વિતરિત કર્યું છે. જો 1 2 3 4 5 6 7 ને 8, તો 1 ઇંચને 8 બરાબરના ભાગમાં વિતરિત કર્યું છે. હવે જે ખિસકોલીની બોડી છે એ 17 અષ્ટાંશ લાંબી છે, એટલે 17/8 લાંબી છે ઇંચમાં. તો આપણે ગણી જોઈએ તો અહીં સુધી 17 થાય, અહીં સુધી 17 થશે, બરાબર. અહીં સુધી 17 અષ્ટાંશ થશે. હવે અહીંથી એની પૂંછ ચાલુ થાય છે, અહીંથી એની શું થાય છે? ચાલો ખિસકોલીની પૂંછ ચાલુ થાય છે. તો અહીંથી હવે આપણે 10 ફરીથી ગણીશું. આ જે છે એ 17 અષ્ટાંશ એની બોડીની લંબાઈ છે, 17 અષ્ટાંશ ઇંચ એની બોડીની લંબાઈ છે. હવે 10 અષ્ટાંશ અહીંથી આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 ને 10. અહીં સુધી એક ખિસકોલીની પૂંછ આવે છે, અહીં સુધી એક ખિસકોલીની પૂંછ આવે છે. એક ખિસકોલીની પૂંછ 10 અષ્ટાંશ ઇંચ લાંબી છે. હવે આપણને પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે ખિસકોલીની આખી લંબાઈ કેટલી છે, કુલ લંબાઈ કેટલી છે ઇંચમાં. તો આપણે આ બંને અપૂર્ણાંકનો સરવાળો કરીશું. આ બંને અપૂર્ણાંક અશુદ્ધ છે, તો હવે આપણે સરવાળો કરીશું. એમનો છેદ બરાબર છે તો અંશનો સરવાળો કરીશું આપણે. તો 17 અને 10નો સરવાળો કરીએ તો આપણને 27 મળશે. 27 ને 8નો ભાગાકાર આપણે કરીએ તો 8 ગુણ્યા 3 કેટલા થાય? 24. એટલે આપણે એવું પણ લખી શકીએ છીએ, આપણને દેખાય પણ છે કે આ અશુદ્ધ અપૂર્ણાંકને આપણે 3 અષ્ટાંશ તરીકે પણ લખી શકીએ છીએ, કારણ કે અહીં સુધી 1 2 3 પૂર્ણાંક થયા છે, એના પછી 3 અષ્ટાંશ થયા છે. એટલે આપણે 3 અષ્ટાંશ ઇંચ લાંબી ખિસકોલી પકડી છે જેક અને ક્લેરીએ.